14 ફેબ્રુઆરીએ પ્રાંતિજમાં રૂપિયાની લેતી દેતી બાબતે થયેલ હુમલો અને પથ્થરમારા દરમિયાન રાજેશભાઈ ભોઈ નામના યુવકનું કરુણ મોતના અરવલ્લી જિલ્લામાં પડઘા પડ્યા। પ્રાંતિજમાં યુવકના મોતને લઈ પરિવારને ન્યાય મળે તે માટે ગુજરાત ભોઈ સમાજ ક્રાંતિદળ સેવા ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું। પ્રાંતિજમાં હુમલા પ્રકરણમાં યુવકના મોત મામલે 17 શખ્સો સામે નામજોગ અને 30 લોકોના ટોળા સામે ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશને નોંધવામાં આવી છે। ઘણા ખરા આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે, ત્યારે પરિવારને પૂરેપૂરો ન્યાય મળે તે માટે આજે મોડાસા ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજ રોજ ભોઈ સમાજ ક્રાંતિદળ સેવા ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ તથા મોડાસા ભોઈ સમાજ દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવે છે કે કોતીજ ખાતે તારીખ 14/2ના રોજ રાજેશભાઈ કાંતિભાઈનું જે વિધર્મીઓ દ્વારા જે હત્યા કરવામાં આવેલ છે તો તેઓને તેમના કુટુંબીજનોને યોગ્ય ન્યાય મળે તથા જે શિક્ષાત્મક પગલો તેમના સામે લેવાય એવી અમે દિલથી સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ તથા એસપી સાહેબ તથા માનનીય શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આજ રોજ અમે આપીએ છીએ। ઋતુ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।